આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. પોલો ગેટ ડેટિંગ એન્ડ ચેટ એપથી બોલાવી લૂંટ ચલાવતી ટોળકીનો ફૂટ્યો ભાંડો. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ. સુરતમાં મિત્રતા કરી મળવા બોલાવી માર મારી મોબાઈલ અને રોકડ લૂંટતા. અગાઉ પણ 2 વ્યક્તિઓને નિશાન બનાવ્યાની કબૂલાત. બાળ કિશોર સહિત ગેંગ સક્રિય. સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલો ગેટ ડેટિંગ એન્ડ ચેટ નામની ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન મારફતે લોકોને મિત્રતા કરી મળવા બોલાવી બાદમાં મારપીટ કરી મોબાઈલ ફોન અને રોકડ લૂંટી લેતી ટોળકીનો વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની પણ સંડોવણી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ લિંબાયતના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા મોહમ્મદ આસિફ મુસા શેખે પોલો ગેટ ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન પર એક વ્યક્તિ સાથે વાતચીત કરી. ત્યારબાદ તેને વરાછાના અર્ચના સ્કૂલ નજીક હરિધામ સોસાયટી પાસે આવેલ એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવવામાં આવ્યો. ફરિયાદી સ્થળે પહોંચ્યો ત્યાં પહેલેથી જ હાજર અન્ય 2 શખ્સોએ તેની સાથે મારપીટ કરી. આરોપીએ બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹1000 ટ્રાન્સફર કરાવ્યા તેમજ રોકડ ₹4500 અને અંદાજે ₹15000 કિંમતનો IQ009SC મોબાઈલ ફોન મળી કુલ ₹20500નો મુદ્દામાલ લૂંટી ફરાર થયા. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસે સુશાંત ઉર્ફે આકાશ કુંવર બહાદુર વર્મા ઉંમર વર્ષ 21 હાલ રહે સીતારામ સોસાયટી વરાછા મૂળ ઉત્તર પ્રદેશ તથા સોમરાજ અર્જુનભાઈ ગમેતી ઉંમર વર્ષ 21 હાલ રહે સીતારામ સોસાયટી વરાછા મૂળ રાજસ્થાનની ધરપકડ કરી હતી. આ ગુનાના કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની પણ સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદીનો ₹15000ની કિંમતના મોબાઈલ ફોન, ₹5500 રોકડ ઉપરાંત અગાઉ ગુનાઓમાં લૂંટાયેલ ₹30000 કિંમતનો મોટોરોલા અને ₹25000ના કિંમતનો સેમસંગ ગેલેક્સી મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી. તેઓ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન મારફતે લોકોને મિત્રતા કરી એકાંત સ્થળે મળવા બોલાવતા અને ત્યારબાદ ગેંગના અન્ય સભ્યો સાથે મળી મારપીટ કરી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લેતા હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ અંદાજે 15 દિવસ પહેલા અને 1 અઠવાડિયા પહેલા પણ 2 અલગ અલગ વ્યક્તિઓના આ જ સ્થળે બોલાવી તેમની પાસેથી મોબાઈલ અને રોકડ લૂંટી લીધાની કબૂલાત કરી છે. વરાછા પોલીસ હવે આરોપીઓ પાસેથી મળેલા અન્ય મોબાઈલ ફોન આધારે અગાઉના ભોગ બનનારાઓનો સંપર્ક કરી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની કાર્યવાહી કરી રહી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન દ્વારા ઓળખાણ થયા બાદ એકાંત સ્થળે મળવા જતા પહેલા પૂરતી સાવચેતી રાખવા પણ અપીલ કરી છે. અહેવાલ પ્રવીણ પરમાર, સુરત.